મોર્નિંગ. બધો નસીબનો ખેલ છે, બધું કિસ્મતને આધીન છે, આવું વિચારતા લોકો માટે આજનો મોર્નિંગ મંત્ર. કોઈ રંગે બહુ રૂપાળું છે અને કોઈ કાળું છે. કાળાશમાં પણ બ્યુટી તો છે, પણ તોય જે શ્યામ હોય એને એમ જ થાય કે મારો રંગ કાળો છે ને એટલે મને લોકો પસંદ નથી કરતા. એક બાળક મહેલમાં જન્મે ને બીજો ઝૂંપડીમાં જન્મે. ઝૂંપડીમાં જન્મ લેનારને હંમેશા અસંતોષ રહે કે મને કેમ ગરીબ બનાવ્યો, મારો શું વાંક, મને ગરીબ ઘરમાં કેમ જન્મ આપ્યો. ઘણા જ્ઞાની માણસો કર્મના સિદ્ધાંતની વાત કરે, કાર્મિક થિયરી, કે જેવું આવો તેવું લણો, કરો તેવું પામો, જો બોએગા વો પાએગા, જૈસી કરની વૈસી ભરની. તો આપણને એમ થાય કે ગરીબ ઘરમાં જન્મ લેવો એમાં કર્મ ક્યાંથી આવ્યું? એવું તો શું કર્યું કે ગરીબ ઘરમાં જન્મ થયો? તો કે પાસ્ટ લાઈફ, જૂના કર્મોનું ફળ છે. હવે જો આ થિયરી આટલી જ મિકેનિકલ હોય કે બધું ભૂતકાળનું કરેલું જ વર્તમાનમાં ભોગવવાનું છે, તો ઘણા એમ પણ કહી શકે કે તો પછી મારે સારા બનવાની જરૂર શું? જો બધું પહેલેથી ડેસ્ટાઇન્ડ હોય, બધું કિસ્મતને આધારિત હોય, બધું પહેલેથી નક્કી હોય, તો હું એફર્ટ જ કેમ કરું? બધું જ જો નસીબના આધારે હોય તો પુરુષાર્થનું શું કામ? આવો સવાલ મનમાં આવે એમણે સમજવાની જરૂર છે કે જે આજે વાવીએ એ આવતીકાલે પાકશે. એટલે ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું, પણ વર્તમાન એટ પ્રેઝન્ટ એ તો આપણા જ હાથમાં છે ને. અને એટલા માટે જ જન્મ ભલે ગમે ત્યાં થયો હોય, ગમે તે રીતે થયો હોય, ગમે તે રંગમાં જન્મ થયો હોય, પણ પોતાના પુરુષાર્થને આધારે ધારો તે કરી શકાય. કદાચ તમારા સંજોગો તમારા કયામાં ના હોય, પણ તમારો પુરુષાર્થ, તમારા એફર્ટ્સ તો તમારા કયામાં છે જ, અને એના આધારે તમારું ફ્યુચર ઘડાશે. એટલે સિચ્યુએશન્સથી ડરીને અથવા તો સિચ્યુએશન્સને આધારે સેલ્ફ પીટીમાં ન રહીને પુરુષાર્થ કરવો એ આજનો મોર્નિંગ મંત્ર. રેડિયો મિર્ચી 98.3 FM.